નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, આજના આ વિડિયો લેક્ચરની અંદર આપ સૌ વિદ્યાર્થી મિત્રોનું હાર્દિક સ્વાગત છે. આજે ધોરણ 11 સાયન્સ વિષય ગણિત અને એની અંદર પ્રકરણ નંબર 1 ગણ વિશે આપણે ચર્ચા કરવાની છે. એમાં આગળના વિડિયો લેક્ચરની અંદર આપણે સ્વાધ્યાય 1.1 એની અંદર યાદીની રીત, ગુણધર્મ રીત એ આપણે શીખી ગયા. હવે અહીંયા 4 મુદ્દા આવે છે. ખાલી ગણ કોને કહેવાય, શાંત ગણ કોને કહેવાય, અનંત ગણ કોને કહેવાય અને સમાન ગણ કોને કહે છે, એના વિશે આપણે ચર્ચા કરવાની છે. તો સૌપ્રથમ ખાલી ગણ. ખાલી ગણનો મતલબ તમે શબ્દ જુઓ તો તમને ખ્યાલ આવી જાય. ખાલી એટલે સાવ ખાલી હોય, એટલે કે જે ગણમાં એક પણ સભ્ય ન હોય એને શું કહેવાય? ખાલી ગણ કહેવાય. હું અહીંયા વ્યાખ્યા લખું એટલે તમને ખ્યાલ આવશે કે જે ગણમાં એક પણ સભ્ય ન હોય તેવા ગણને ખાલી ગણ અથવા એના બીજા શબ્દોમાં કહીએ તો રિક્ત ગણ કહે છે. ખાલી ગણ અથવા રિક્ત ગણ. ખાલી એટલે જે ગણમાં એક પણ સભ્ય ન હોય એને ખાલી ગણ કહેવાય. ઉદાહરણ આપું કે ધારો કે સૂર્ય પર વસતા વ્યક્તિઓનો ગણ. સૂર્ય પર વસતા વ્યક્તિઓનો ગણ એટલે કે સૂર્ય ઉપર તો કોઈ રહેવાનું નથી, એટલે કે એમાં કોઈ વ્યક્તિ આવે ને એટલે શું થઈ જાય? ખાલી ગણ થઈ જાય. ખાલી ગણને સંજ્ઞાની અંદર તમે કહો તો એને 5 તરીકે ઓળખાય છે. ખાલી ગણ એટલે 5. અથવા બીજી સંજ્ઞા આવી છે કે ખાલી, એટલે આ રીતે તમે કરી નાખો એટલે ખાલી ગણ થઈ જાય. ખાલી ગણનો મતલબ એક પણ સભ્ય હોવો જોવે નહીં. હવે શાંત ગણ. શાંત ગણ જોવી તો આ શબ્દ ઉપરથી બધાની વ્યાખ્યા ન થાય. શાંત એટલે કે એવું ન હોય કે જે ગણ ડાયો હોય એને શાંત કહેવાય, એવું ન હોય. શાંત ગણનો મતલબ શું? તો કે જે ગણના સભ્યો ગણી શકાતા હોય એને શું કહેવાય? શાંત ગણ કહેવાય. શું કહેવાય? કે જેના સભ્યોની સંખ્યા જે ગણના સભ્યોની સંખ્યા ગણી શકાય તેવા ગણને શું કહેવાય? શાંત ગણ કહે છે. જે ગણના સભ્યોની સંખ્યા તમે ગણી શકતા હોય, ઉદાહરણ તરીકે 10 થી નાની પ્રાકૃતિક સંખ્યાઓનો ગણ. 10 થી નાની પ્રાકૃતિક સંખ્યા એટલે તમને ખ્યાલ આવી જાય 1 2 3 4 5 6 7 8 અને 9. બરોબર? એ તમે ગણી શકો કે 1 થી 9 છે, તમે નિશ્ચિતપણે કહી શકો તો એને શું થઈ જાય? તો કે શાંત ગણ થઈ જાય. કેવું થઈ જાય? એટલે તમને ખ્યાલ આવી જાય. તમને એવું ઉદાહરણ આપું કે પ્રાકૃતિક સંખ્યાઓનો ગણ તો એ શાંત થાય નહીં. શું કામ? પ્રાકૃતિક સંખ્યાઓનો ગણ એટલે અનંત સુધી આવે. 1 થી તમે શરૂ કરો એટલે કે અનંત સુધી આવે, એટલે તમે નિશ્ચિતપણે તમે કહી શકો નહીં. બરાબર? એને શું કહેવાય? એ અનંત ગણમાં આવશે. એ કેમાં આવશે? અનંત ગણમાં. શાંત ગણ એટલે તમે સંખ્યા નિશ્ચિતપણે તમે કહી શકો, એને શાંત ગણ કહેવાય. હવે હું અનંત ગણની તમને વ્યાખ્યા નથી આપતો. અનંત ગણ આ મુજબ જ છે કે જે ગણના સભ્યોની સંખ્યા ગણી ન શકાય. લખ નાખું અહીંયા કે જે ગણના સભ્યોની સંખ્યા ગણી ન શકાય તેવા ગણને શું કહેવાય? તો કે અનંત ગણ કહે છે. તમને ખ્યાલ આવી ગયો ખાલી ગણ કોને કહેવાય, શાંત ગણ કોને કહેવાય અને અનંત ગણ કોને કહેવાય. હવે એક આવે છે સમાન ગણ. સમાન ગણનો મતલબ શું થાય? તો સમાન એટલે સરખા હોવો જોઈએ. એટલે કે કોઈ બે ગણના સભ્યો સમાન હોય તો કે કોઈ બે ગણના સભ્યો સમાન હોય તેવા ગણને શું કહેવાય? સમાન ગણ કહે છે. એટલે એનો મતલબ બે ગણના સભ્યોની સંખ્યા. ઉદાહરણ તમને આપું અહીંયા કે ઉદાહરણ તરીકે કે ગણ એમાં A, B, C અને D છે.
એવી રીતે ગણ બી માં એ બી ડી અને સી છે. હવે તમે વિચારો કે આ ગણના સભ્યો આ ગણમાં છે તો તમે કહી શકો કે હા કે એક ગણના જેટલા સભ્યો છે એટલા સભ્યો આની અંદર છે. હું અહીંયા તમને કદાચ એવું લખી નાખું કે ડી, તો તમે અહીંયા લખી નાખું કે ઈ, તો તમે ન કહી શકો, કારણ કે અહીંયા એ છે, અહીંયા એ છે, બી છે, બી છે, સી છે તો અહીંયા સી છે, ડી છે તો અહીંયા ડી છે, પણ અહીંયા ઈ છે તો અહીંયા ઈ નથી. સમાનનો મતલબ આમાં જેટલા સભ્યો હોય એટલા આમાં હોવા જોઈએ, અને આમાં જેટલા સભ્યો હોય એટલા આની અંદર હોવા જોઈએ, બરોબર? તો જ તમે કહી શકો. આને કહી શકાય નહીં, પણ હવે હું કાઢી નાખું ઈને, તો તમે કહી શકો કે ભાઈ અહીંયા એ છે, અહીંયા એ છે, અહીંયા બી, બી, સી, અહીંયા સી, ડી તો ડી. ક્રમનું કોઈ મહત્વ નથી, ક્રમ ભલે આડોઅવળો હોય પણ સભ્યો સમાન હોવા જોઈએ. એટલે શું થઈ જાય તો કે અહીંયા તમે કહી શકો ભાઈ એ અને બી કેવા છે, બે સમાન ગણ તમે કહી શકો. તમે ખાલી ગણ, શાંત ગણ, અનંત ગણ અને સમાન ગણ વિશે શીખી ગયા. હવે સ્વાધ્યાય 1.1 સ્વાધ્યાય 1.2 આવે છે. સ્વાધ્યાય 1.2 શું કહે છે તો કે નીચેનામાંથી કયા ગણ ખાલી ગણના ઉદાહરણ છે, એવું જોવાનું છે કયા ગણ ખાલી ગણ છે. હવે અહીંયા તમને એક પ્રશ્ન એવો આપ્યો છે કે 2 વડે વિભાજ્ય અયુગ્મ પ્રાકૃતિક સંખ્યાઓનો ગણ. 2 વડે વિભાજ્ય હોય પ્રાકૃતિક સંખ્યા કઈ થાય તો કે 2 વડે વિભાજ્ય એટલે કે 2, 4, 6, 8 એટલે કે બધી બેકી સંખ્યાઓ આવે. હવે એમાં તમને અયુગ્મ પ્રાકૃતિક સંખ્યા કીધી છે એટલે એની અંદર એક પણ આવશે નહીં, અયુગ્મ એક પણ ન આવે, કારણ કે 2 વડે વિભાજ્ય છે એટલે કે એનો મતલબ આ કેવું થઈ જાય, ખાલી ગણ છે, અથવા તમે આ ફાઈ તરીકે દર્શાવી દો એટલે ચાલે. હવે બીજું છે કે યુગ્મ અવિભાજ્ય પ્રાકૃતિક સંખ્યાઓનો ગણ. યુગ્મ અવિભાજ્ય, હવે યુગ્મ કઈ કઈ હોય તો કે અહીંયા જોઈએ આપણે, યુગ્મ એટલે 2, 4, 6, 8, 10 એ બધી કઈ હોય, યુગ્મ હોય. હવે એમાં તમને કીધું છે અવિભાજ્ય પ્રાકૃતિક સંખ્યા. હવે આમાં અવિભાજ્ય પ્રાકૃતિક સંખ્યા એટલે કઈ આવે, અવિભાજ્ય એટલે વિભાજ્ય ન હોય એવી. તો આમાં એક જ છે, 2 છે, એ 2 ને તમે 2 કેવી થઈ જાય, અવિભાજ્ય સંખ્યા થઈ જાય. એટલે 2 સિવાયની હોય એટલે કે આમાં તો એક આવી ગયું છે એટલે કે 2, એટલે કે આમાં 2 હોવાથી આ કેવું થઈ જાય છે, ખાલી ગણ નથી. ખાલી ગણનો મતલબ એક પણ સભ્ય ન હોવો જોઈએ, પણ અહીંયા તો 2 આવી જાય છે, આમાં તમને ખ્યાલ આવી જાય. હવે તમને કીધું છે કે ત્રીજો પ્રશ્ન કે x જ્યાં x એ પ્રાકૃતિક સંખ્યા છે. પ્રાકૃતિક સંખ્યા એટલે તમને ખ્યાલ આવી જાય કે 1, 2, 3, 4, 5, 6, 7 એવી રીતે બધી પ્રાકૃતિક સંખ્યા થઈ જાય. પણ તમને બાજુમાં શરત આપી છે કે x છે એ 5 કરતાં નાનો હોવો જોઈએ. હવે 5 કરતાં નાનો હોય એટલે કઈ કઈ સંખ્યા આવે તો કે 1, 2, 3 અને 4 આવે, બરાબર? 1, 2, 3 ને 4. અને ઈ જે x રહ્યો એટલે કે 1, 2, 3, 4 છે એ પાસે 7 કરતાં મોટા હોવો જોઈએ. તો 7 કરતાં મોટા થાય તો કે ન થાય. સમજાય છે હું જે વાત કરું છું કે x 5 કરતાં નાનો હોવો જોઈએ અને 7 કરતાં મોટો હોવો જોઈએ. અને પ્રાકૃતિક સંખ્યા એટલે 1, 2, 3, 4 છે એ 7 કરતાં મોટી થાય નહીં, એટલે આ કેવું થઈ જાય, ખાલી ગણ થઈ જાય. હવે તમને જો અહીંયા શબ્દનું બહુ મહત્વ છે, અહીંયા તમને અનેની જગ્યાએ જો અથવા કરી નાખે, અનેની જગ્યાએ અથવા એમ કે x જ્યાં x એ પ્રાકૃતિક સંખ્યા છે કે x લેસ ધેન 5 હોય અથવા x ગ્રેટર ધેન 7 હોય. હવે x લેસ ધેન 5 હોય એટલે 1, 2, 3, 4 આવશે પ્રાકૃતિક સંખ્યા, અને x કરતાં 7 કરતાં મોટી એટલે 8, 9, 10 બધી સંખ્યા આવશે. એટલે કે આ ખાલી ગણ થાય નહીં. અહીંયા જો અથવા કરી નાખ્યું હોત તો, પણ અહીંયા અને છે એટલે કે આ બે શરત તમારે લાગુ પડવી જોઈએ, પણ એવું કોઈ થાય નહીં. એટલે કે કેવું થઈ જાય છે, ખાલી ગણ થઈ જાય છે. હવે ચોથો પ્રશ્ન છે કે y એ ભિન્ન સમાંતર રેખાઓનું સામાન્ય બિંદુ છે. હવે તમને કીધું છે કે y છે એ ભિન્ન સમાંતર રેખાઓ છે. તો હું ભિન્ન સમાંતર રેખાઓ એટલે હું આ સમાંતર રેખા કોને કહેવાય તો કે આ સમાંતર રેખા છે. હવે એનું સામાન્ય બિંદુ ક્યાંય આવે, સામાન્ય બિંદુનો મતલબ કોઈ જગ્યાએ એક બે રેખાઓનું સ્પર્શ બિંદુ કંઈક હોવું જોઈએ. ઉદાહરણ તરીકે આવું હોય, એક આ રેખા છે અને એક આ રેખા છે, તો આનું ભિન્ન બિંદુ આવડું આ થાય. પણ આમાં તો સમાંતર રેખા કીધું છે, એનું ભિન્ન બિંદુ એટલે કે સામાન્ય બિંદુ એ કંઈ હોય જ નહીં ને, એટલે આ કેવું થઈ જાય, ખાલી ગણ થઈ જાય છે.
રેડી? પ્રશ્ન 2. પ્રશ્ન 2 શું કહે છે? તો કે નીચેનામાંથી કયા ગણ શાંત અને કયા ગણ અનંત છે? શાંત ગણ અને અનંત ગણ. શાંત ગણની હું તમને વ્યાખ્યા આપી દઉં. શાંત ગણ કોને કહેવાય? તો કે જે ગણના સભ્યોની સંખ્યા ગણી શકાતી હોય, તમે નિશ્ચિતપણે કહી શકાતા હોય, ભલે અઘરું હોય પણ ગણી શકાતા હોય, શક્ય હોય, તો એને શું કહેવાય? શાંત ગણ કહેવાય. અનંત ગણ કોને કહીશું? તો કે જે ગણના સભ્યોની સંખ્યા તમે ગણી શકો નહીં, એને શું કહેવાય? અનંત ગણ કહેવાય. જોઈએ અહીંયા આપણે તો કે વર્ષના મહિનાઓનો ગણ. વર્ષના મહિનાઓનો ગણ તમે કહી શકો જાન્યુઆરી, ફેબ્રુઆરી, માર્ચ થી ડિસેમ્બર સુધી, બરાબર? એટલે આ તમે ગણી શકો એવા છે. એટલે આ કેવું થઈ જાય છે? તો કે શાંત ગણ છે. બીજો પ્રશ્ન એવો છે કે ગણ છે 1 2 3 થી અનંત સુધી ચાલ્યું જાય છે, બરોબર? તો આ કેવું થઈ જાય છે? તમે ગણી શકો આને? ન ગણી શકાય, અનંત સુધી જાય છે. એટલે આને ગણી શકાય નહીં. એટલે આનો મતલબ આ કેવું થઈ જાય? તો કે અનંત ગણ. હવે આ ત્રીજો પ્રશ્ન ગણમાં તમને આપેલું છે 1 2 3 પછી ડોટ 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 99 100. એટલે આનો મતલબ, આના અનંતનો મતલબ શું થાય? તો કે 1 2 3 થી તમે શરૂઆત કરો કે 99 અને છેલ્લે 100 આવી જાય છે. એટલે તમે ગણી શકો કે 1 થી 100 સુધીના આંકડા તમને આપેલા છે. એટલે એનો મતલબ તમે આ સંખ્યાને ગણી શકો છો. તો કેવું થઈ જાય? તો કે શાંત ગણ થઈ જાય. હવે તો કે ચોથો પ્રશ્ન છે 100 કરતાં મોટા ધન પૂર્ણાંકોનો ગણ. 100 કરતાં મોટા ધન પૂર્ણાંકો એટલે 100 કરતાં મોટા કીધા છે. એટલે 101 102 103 થી અનંત સુધી જાય. હું અહીંયા લખું અહીંયા કે 101 102 એવી રીતે અનંત સુધી જાય ને. એટલે આને તમે ગણી શકો નહીં. એટલે આ કેવું થઈ જાય છે? તો કે અનંત ગણ. 99 કરતાં નાની એવી ભાજ્ય સંખ્યાઓનો ગણ. 99 કરતાં નાની એવી અવિભાજ્ય સંખ્યા આપણે જોવી તો 1 2 3 5 આવે ને. એવી બધી સંખ્યા કે જે વિભાજ્ય ન હોય એ કેવી થઈ જાય? અવિભાજ્ય સંખ્યા થઈ જાય. અને 99 કરતાં નાની કીધી છે. એટલે 99 કરતાં નાની આપણે વિચારો તો લગભગ 97 આવશે અવિભાજ્ય સંખ્યા. એટલે તમે 1 2 3 5 7 પછી 11 એ બધી કેવી થઈ જશે? અવિભાજ્ય સંખ્યાથી છેલ્લે તમને 97 મળશે. એટલે તમે ગણી શકશો. તો આ કેવું થઈ જાય છે? શાંત થઈ જાય છે. એટલે કે શાંત ગણ. પ્રશ્ન નંબર 3. નીચેના ગણોમાંથી કયા ગણ શાંત અને કયા ગણ અનંત છે? શાંત એટલે તમને ખ્યાલ છે કે જે તમે ગણી શકો એને શાંત કહેવાય. અનંત એટલે તમે ગણી ન શકો એને અનંત કહેવાય. પ્રશ્ન 1 તમને આપેલો છે એની અંદર કે એક્સ અક્ષને સમાંતર રેખાઓનો ગણ. એક્સ અક્ષને સમાંતર રેખાઓનો ગણ એટલે આવડિયા કઈ રેખા થઈ જાય? એક્સ અક્ષ. અને આવડિયા આ વાય અક્ષ. હવે આ એક્સ અક્ષને સમાંતર કીધી છે એટલે તો આવડિયા હોય. માની લો કે L1 L2 L3 પછી અહીંયા ઉપર હોય ને એવી રીતે. એટલે કે આ એક્સ અક્ષને સમાંતર બધી રેખા છે. આ એક્સ અક્ષને આ સમાંતર આ સમાંતર આ સમાંતર. એટલે તમે નક્કી નહીં કરી શકો કે કેટલી છે, ગણી શકાય નહીં. એટલે આ કેવું થઈ જાય છે? અનંત ગણ. પછીનો પ્રશ્ન છે કે અંગ્રેજી મૂળાક્ષરોનો ગણ. અંગ્રેજી મૂળાક્ષરો તમને ખ્યાલ છે 26 છે, બરાબર? ABCD એવી રીતે. તો તમે એ ગણી શકશો. એટલે આ કેવું થઈ જાય છે? શાંત ગણ. ત્રીજો પ્રશ્ન છે 5ની ગુણિત સંખ્યાઓનો ગણ. 5ની ગુણિત એટલે 5ની ગણિત હોવી જોઈએ. એટલે કે 5 10 15 20 25 એવી રીતે અનંત સુધી જાય. તમે ગણી શકો નહીં કે કેટલી આવશે. છેલ્લે તમે ન ગણી શકો. એટલે આ કેવી થઈ જાય છે? તો કે અનંત ગણ. પૃથ્વી પર વસતા પ્રાણીઓનો ગણ. બહુ મસ્ત મજાનો પ્રશ્ન છે. પૃથ્વી પર વસતા પ્રાણીઓનો ગણ. પ્રાણીઓ તમે ગણી શકો કે ન ગણી શકો? તો આપણે વિચારો. તમે ગણી શકાય, અઘરું છે પણ ગણી શકો. ભલે પછી આપણે તમે એના વિભાગ પાડ દો કે આટલા જિલ્લાઓ આ વ્યક્તિ ગણે, આટલા જિલ્લાઓ આ વ્યક્તિ ગણે, બીજા વ્યક્તિઓ બધા ગણે, અને બધાનો તમે ભેગો સરવાળો કરી નાખો. એટલે તમે ગણી શકો કે ભાઈ પૃથ્વી પર જેટલા પ્રાણીઓ વસે છે એને તમે ગણી શકો. અશક્ય છે
શક્ય છે, પણ એને તમે ગણી શકો, પણ થોડુંક વાર લાગે, બરાબર. એટલે કેવું થઈ જાય છે, શાંત ગણ થઈ જાય છે, ગણી શકાય એવું છે. હવે ઉગમ બિંદુ 0,0 માંથી પસાર થતા વર્તુળનો ગણ. ઉગમ બિંદુ ક્યાં હોય? તો કે અહીંયા 0,0 હોય. ઉગમ બિંદુમાંથી પસાર થતા વર્તુળ પસાર થવું જોઈએ, એની અંદરથી નહીં, પસાર થવું જોઈએ. તો કે એક આવું હોઈ શકે, આવું હોઈ શકે, પછી આવું હોઈ શકે, આવું હોઈ શકે. એટલે એનો મતલબ તમે ગણી ન શકો. મોટા વર્તુળે પણ હોય, આવા વર્તુળે હોઈ શકે. એટલે કે તમે એને ગણી શકો નહીં. એટલે કેવું થઈ જાય છે, અનંત ગણ. રેડી? ઓકે. પ્રશ્ન નંબર 4. નીચેનામાંથી નક્કી કરો કે a = b છે કે નહીં. a = b નો મતલબ શું થાય? તો કે સમાન ગણ થાય. સમાન ગણ એટલે તો કે a ના તમામ ઘટકો b માં હોવા જોઈએ અને b ના તમામ ઘટકો a માં હોવા જોઈએ, તો શાંત થાય, સમાન થાય. a એટલે કે a બરાબર તમને ગણ આપેલો છે a b c અને d. હવે જોઈ કે a ના તમામ સભ્યો આની અંદર છે કે નથી. તો કે a છે, તો કે અહીંયા a છે. અહીંયા b છે, તો કે b છે. c છે, તો c છે. d છે, તો d છે. હવે એના સિવાયનું બીજું કોઈ વસ્તુ છે નહીં. એટલે તમે કહી શકો કે આ કેવું છે, a = b છે. બીજો પ્રશ્ન, ગણ આવો આપેલો છે અને બીજો બી ગણ કંઈક બીજો આપેલો છે. હવે જો તો કે 4, તો કે અહીંયા 4 છે. 8, તો કે અહીંયા 8 છે. 12, તો કે અહીંયા 12 નથી. એટલે એનો મતલબ 12 a માં છે પણ b માં નથી. એટલે કે 12 નામનો ઘટક જે છે એ b માં નથી. આ કારણ પૂરતું છે. એટલે કે આ સમાન થાય નહીં. બીજું તમે કહી શકો કે આમાં 16 છે, આમાં 16 છે, પણ આમાં 18 છે, આમાં 18 નથી. બીજું તમે કારણ લખવું હોય તો લખી શકો કે ભાઈ 18 છે એ ગણ a માં નથી, પણ આપણે આ કારણ પૂરતું છે એટલે આપણે કંઈ લખતા નથી. ત્રીજો, આવો તમને ઘટક આપેલો છે a બરાબર 2 4 6 8 અને તમને ગુણધર્મની રીતે કીધું છે. આપણે પહેલા એને યાદીની રીતે ફેરવી નાખું એટલે તમને ખ્યાલ આવશે. x જ્યાં x છે યુગ્મ ધન પૂર્ણાંકો છે. યુગ્મ ધન પૂર્ણાંકો એટલે એનો મતલબ 0 2 4 6 8 ધન પૂર્ણાંકો કીધું છે એટલે આવડવા તો આવશે નહીં ને, 0 નહીં આવે. 2 4 6 8 અને 10 પણ આવશે. આવો ગણ તમને આપ્યો છે અને સામે પણ એવો ગણ આપેલો છે. એટલે 2 છે, 2 છે, 4 છે, 4 છે, 6 6 8 8 10 અને 10. તો તમે કહી શકો કે આ કેવું છે, સમાન ગણ છે. એટલે કે a = b. હવે અહીંયા જોવી તો કે a બરાબર x જ્યાં x છે 10 નો ગુણિત છે. એટલે કે મારે આને પહેલા યાદીની રીતે 10 નો ગુણિત એટલે 10 20 30 40 એવી રીતે અનંત સુધી આવશે. અહીંયા b તો તમને આપેલા 10 15 20 25. હવે જુઓ તો 10, તો કે 10. અહીંયા 15 છે તો અહીંયા 15 હોવો જોઈએ ને, પણ અહીંયા 15 નથી. તો આમાં a ≠ b થાય છે. શું કામ? તો કે 15 છે એ ગણ a માં એવડો એ સભ્ય જ નથી. અથવા 15 ની જગ્યાએ 25 લ્યો 35 લ્યો તો ચાલે, પણ અહીંયા આપણે કારણ પૂરતું છે એટલે આગળ કંઈ બીજું કંઈ લખતા નથી, કારણ બતાવી દીધું છે. પ્રશ્ન નંબર 5. નીચે આપેલી જોડીઓના ગણ સમાન છે, કારણ આપો. શું કીધું છે? નીચે આપેલી જોડીઓના ગણ સમાન ક્યારે થાય? તો કે a ના તમામ સભ્યો b માં હોવો જોઈએ અને b ના તમામ સભ્યો a માં હોવો જોઈએ, વધારે કોઈ હોવું જોઈએ નહીં. અહીંયા તો જોતા જવી તો કે a તમને ગણ આપેલો છે 2 અને 3 અને b તમને ગુણધર્મની રીતે છે એને પહેલા યાદીની રીતે ફેરવી નાખવી કે x જ્યાં x છે x² + 5x + 6 નો ઉકેલ છે. હવે એનો તો આપણે તમને આ સમીકરણ આપ્યું છે તો પહેલા એનો ઉકેલ મેળવી નાખ્યો. એટલે કે x² + 5x + 6 = 0. આનો ઉકેલ મેળવવા માટે શું કરશું? તો કે અવયવ પાડવા પડશે. એટલે કે 6 × 6 ગુણાકાર 6 થાય અને સરવાળો 5 થાય. એવી બે સંખ્યા કઈ? તો કે x² 3 દુ 6 એટલે કે 3x અને 2x ભાગ પડશે ને? તો કે હા. આમાંથી x કોમન એટલે કે x + 3 અને અહીંયાથી
2 કોમન એટલે કે x પ્લસ 3 બરાબર 0 એટલે કે x પ્લસ 3 બરાબર 0 અને x પ્લસ 2 બરાબર 0 એટલે કે x બરાબર -3 અને x બરાબર -2 એટલે તમને મળશે શું તો કે -3 અને -2 એવા બે સભ્યો મળે છે. તો અહીંયા જુઓ તો એવા સભ્યો છે આ બી તમને મળ્યું અહીંયા 2 3 છે પણ અહીંયા -3 અને 2 છે એટલે કે આ ગણ સમાન ગણ નથી. બીજો પ્રશ્ન તમને ગુણધર્મ રીત છે એટલે પહેલા હું યાદીની રીતે ફેરવવાનું એટલે કે એ ગણમાં શું આપેલું છે તો કે x જ્યાં x f o l o w તમને આપેલું છે એટલે કે એને હું લખી નાખું તો કે f આવશે o આવશે l આવશે w આવશે. ગણમાં દર્શાવવા માટે એકનો એક સભ્ય બીજી વાર રિપીટ થવો જોઈએ નહીં. આપણે આગળના વિડીયો લેક્ચરની અંદર જોઈ ગયા હતા. એટલે કે અહીંયા f o એકવાર આવી ગયું બીજી વાર લેવાની જરૂર નથી. l 2 વાર છે પણ અહીંયા આપણે એક જ વાર લેવાનું અને w અને b માં જોવી તો શું આપેલું છે તમને તો કે y એ તો કે w છે o છે l છે અને f છે. હવે જોતા જઈએ કે આ ગણના સભ્યો આમાં છે અને આ ગણના સભ્યો આમાં હોય તો થાય તો કે જોઈ તો કે f તો કે અહીંયા f o તો કે o l તો કે l w તો કે w એના સિવાયનું કોઈ ઘટક બીજો નથી તો કે આ ગણ કેવો થાય છે સમાન ગણ થાય છે. એટલે કે આ સમાન ગણ છે. અહીંયા સમાન ગણ નથી એવું લખી નાખવાનું ગણ નથી ના સમાન ગણ છે. રેડી એટલું ઓકે. પ્રશ્ન નંબર 6 નીચે આપેલા ગણમાંથી સમાન ગણ પસંદ કરો. તમને અહીંયા થોડા ગણ આપેલા છે એમાંથી સમાન ગણ પસંદ કરવાના છે. તો અહીંયા જોતા જઈએ આપણે જવાબ અહીંયા લખું છું. અહીંયા જો તો કે એક ગણમાં 2 4 8 12 છે. હવે 2 4 8 12 હોય એવું બીજે ક્યાંય છે જો તો કે અહીંયા 4 છે અહીંયા 4 છે અહીંયા 8 અહીંયા 8 12 તો 12 પણ અહીંયા 14 આવી ગયા એટલે કે આવડું આવશે નહીં એટલે કે નથી ને બીજું. હવે આ બી વાળું જોવી તો કે અહીંયા 1 2 3 4 છે 1 2 3 4 આમાં નથી આમાં 1 2 3 4 આમાં છે એટલે કે બી અને સી કેવું થાય સરખું થાય ક્રમ ભલે આડોળો હોય કે બી ઇઝ ઇક્વલ ટુ ડી થાય ને કારણ કે બી ના તમામ સભ્યો ડી માં છે અને ડી ના તમામ સભ્યો બી માં છે. રેડી. હવે સી ની વાત કરીએ તો સી જોવી તો 4 8 12 14 હવે 4 8 12 14 ક્યાંય નથી 4 8 12 14 પણ આમાં નથી એટલે આવશે નહીં. ડી ની તો કે ડી ના તો આવડું આવી ગયું. હવે ઈ વાળું જોયું તો કે -1 1 -1 1 ક્યાંય છે તો કે આમાં જોયું તો 1 -1 છે એટલે કે આના તમામ સભ્યો આમાં છે અને આના તમામ સભ્યો આમાં છે એટલે કે ઈ અને જી આવશે. બીજું શું આવશે ઈ ઇઝ ઇક્વલ ટુ જી. હવે અહીંયા તો કે 0 એ અહીંયા ક્યાંય 0 એ નથી આવડું તો આવી ગયું 0 1 0 1 ક્યાંય છે નહીં એટલે કે બે તમને મળશે બી ગણ અને ડી ગણ બે સમાન છે અને ઈ અને જી બે ગણ સમાન છે. રેડી. અહીંયા તમારું સ્વાધ્યાય 1.2 પૂરું થાય છે. હવે નેક્સ્ટ વિડીયોની અંદર ઉપગણની વાત કરવાની છે એ આપણે આગળના વિડીયો લેક્ચરની અંદર જોઈશું. આભાર.